નમસ્કાર મિત્રો, હું સંજય દેસાઈ હલકા ન્યૂઝ સાથે. અમદાવાદના પોશ ગણાતા પંચવટી વિસ્તારના સેનેટિયા વિસ્તારમાં મોડી રાતે રંગરાતે ઝડપાયેલી દારૂની મહેફિલ હવે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે. શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે છે? કેમ નબીરાઓને જોતા જ પોલીસની સિંગમવાળી છબી પાંગડી બની ગઈ? 15 દારૂની બોટલો, હુક્કા અને 30 થી વધુ લોકોની હાજરી હોવા છતાં પોલીસના ચોપડે માત્ર 17 જ નામ કેમ? આજે વાત કરીશું સત્તા અને પૈસાના જોરે કાયદાના લીરે લીરા ઉડાડતા આ હાઈ પ્રોફાઇલ કાંડની અને પોલીસના શંકાસ્પદ ભૂમિકાની. સૂત્રોનું માનીએ તો આ મહેફિલમાં 30 થી વધુ લોકો મજા માણી રહ્યા હતા, પણ પોલીસના ચોપડે માત્ર 17 જ નામ કેમ? ઘટના સ્થળેથી 15 દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા છે. ગણિત સાવ સાદું છે. શું 18 લોકો માટે 15 બોટલો મંગાવાઈ હતી કે પછી બાકીના નબીરાઓને પાછલે બાણે ભગાડી દેવામાં આવ્યા છે? સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે મહેફિલમાં હાજર યુવતીઓએ માત્ર મોં સૂંઘીને ક્લીન ચીટ આપી દેવાઈ. કયા નિયમ હેઠળ મેડિકલ ટેસ્ટ વગર આ નબીરાઓને જવા દેવાયા? શું કોઈ મોટા ગજાના નેતા કે અધિકારીઓનો ઇશારો હતો? ઇન્ફ્લુએન્સર જાનકી વકીલ, જે પિંક બટરફ્લાય નામની કંપની ચલાવે છે, તેની હાજરી અંગે પણ રહસ્ય ઘેરાયેલું છે. ગઈકાલ સાંજે પોલીસ પાસે એક બાતમી હકીકત હતી કે સેન્ટેરિયન વિસ્ટા અંબાવાડીની અંદર ધાબા ઉપર કેટલાક માણસો ભેગા થઈ અને દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ હકીકત પોલીસ પાસે હોવાથી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ભેગા થયા. પીએસઆઈ છે અમારા જેબી મનાત, એ એમની ટીમે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા હકીકત સાચી જાણી આવતા તેઓએ ત્યાં રેડ કરી અને કુલ 16 માણસોને અટક કરવામાં આવ્યા છે મહેફિલ મારતા, અને એના વિગતવાનું પંચનામું કરી અને મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. 16 માણસમાં મેઇન જે માણસ છે કુશલ ઉપેન્દ્ર શાહ, કે જેઓએ આ પાર્ટીનું આયોજન કરેલું, અને આ પાર્ટીનું આયોજન કરતા ત્યાં જે લોકો હાજર હતા તેમની તપાસ કરતા તમામ ઈસમો પીધેલા હતા, કેફી પીણાનું સેવન કરેલું હતું, અને તમામની અટક કરી પોલીસ હાલ આગળની કાર્યવાહી ચલાવી રહી છે. હકીકત એવી છે કે ઉત્તરાયણનો તહેવાર હતો અને તહેવાર નિમિત્તે એમને પાર્ટી કર્યું એવું પોલીસને માનવું છે, પણ હાલે તપાસનો વિષય છે. કુલ 10 તૂટેલી બોટલો ઇમ્પોર્ટેડ જેમાં દારૂનું પ્રમાણ હતું એ વિગતવારે અમે કબજે લીધું છે. 11 બિયરના ટીન છે એ મેં કબજે લીધા છે. જુદી જુદી વસ્તુ, ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ, ખાલી બોટલો, અન્ય સાધન સામગ્રી, જે ખાવા પીવાની, એમ કરીને કુલ અમે 43,000 આસપાસનો મુદ્દામાલ અમે કબજે કરેલ છે. કુશલ હાલ સિંધુ ભવન રોડ ઉપર ખાનગી કંપનીમાં પોતે જોબ કરી રહ્યા છે. જ્યારે મહેફિલમાં પોલીસ દરોડા પડ્યા યુવતીઓ પણ હાજર હતી, તો એ યુવતીઓ આ લોકોની પરિચિત હતી, મિત્ર હતી, પરિવારજન હતી, કોણ હતી અને શું રોલ હતો? યુવતીઓ હાજર હતીની જે વાત હતી, ફરિયાદમાં કોઈને આ જ્યારે બીના પડી તો કેટલીક બહેનો નીચે જે હતી જે ફ્લેટમાં એ ઉપર જતી રહેલી, પણ જ્યારે તપાસમાં આવી કોઈ હકીકત નથી એટલે આ 16 માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગઈકાલે જે વિડીયો સામે આવ્યા તેમાં યુવતીઓની હાજરી ધાબા ઉપર પ્રસ્થાપિત થાય છે. પોલીસ હવે પહેલા પહોંચી હતી કે પોલીસ પહોંચી તે પહેલાથી એ મહિલાઓ ધાબા ઉપર હાજર હતી, અને જ્યારે વિડીયોગ્રાફી થતી તો એ સમયે તમને વિરોધ કેમ નહોતો? એ જે હકીકત આપ જે જણાઈ રહ્યો છો એ તપાસનો વિષય છે, પણ અમારી પાસે જે હકીકત હતી અને અમે જે તપાસ કરી એમાં કોઈ પણ બેને કઈ કેફી પીણું પીધું હોય કે તેમની કોઈ હાજરી હોય કે પાછળથી ઉપર જતી રહેતા પોલીસના ગયા પહેલા હોબાળો થતા, કારણ કે ત્યાં ખૂબ ડીજેને વાગી રહ્યું હતું અને એ પ્રમાણે અવાજના હિસાબે એ લોકો ત્યાં પહોંચ્યા હોય, પણ અમારી તપાસમાં કે એવું જણાઈ આવેલ નથી. બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કર્યો તો પોલીસે મહિલાઓની તપાસ માટે કે માત્ર મોટું સૂચન છે કે કયા પ્રકારે પોલીસે કાર્યવાહી કરીને નક્કી કરી લીધું કે મહિલાઓ દારૂ કેફી પીણું એવું છે કે તમે પીધું હોય તેનું મોં સૂંઘવાથી તરત જ ખ્યાલ આવી જતો હોય છે, અને પોલીસે પાકી ખાતરી કર્યા પછી જે લોકોએ આ પીણું પીધું હતું તેમના વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે. મહિલાઓનો કોઈ બ્લડ રિપોર્ટ કે મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો? ના, કારણ કે એ લોકોના ગુનામાં અટક જ નથી કર્યા તો એમનો બ્લડ રિપોર્ટ કે એવું કરવામાં આવેલ નથી. જોયું શું કહી રહ્યા છે એસીપી સાહેબ? ખાલી મોં સૂંઘીને જ પોલીસને ખબર પડી ગઈ કે યુવતીઓ દારૂ નથી પીતો. બોલો, તમે દારૂની મહેફિલમાં રેડ કરવા જાઓ છો અને બ્રીથ એનાલાઇઝર લીધા વગર જાઓ છો, અને પછી મોં સૂંઘીને કોઈ મેડિકલ ટેસ્ટ કર્યા વગર, કોઈ અટકાયત કર્યા વિના જ યુવતીઓને પોલીસ આ કેસમાંથી ગુમ કરી દે છે. અને આટલું જ નહીં, એક પણ આરોપીનો ફોન, ગાડી કે બીજો કોઈ પ્રકારનો મુદ્દામાલ સિવાય દારૂ સિવાય કોઈ જપ્ત કરવામાં નથી આવ્યો. આટલા મોટા હાઈ પ્રોફાઇલ કેસમાં કોઈ ગાડી નહીં જપ્ત નહીં, કોઈ મોબાઈલ જપ્ત નહીં. ખરેખર આ એક મોટો ક્વેશ્ચન છે. પોલીસની હાજરીમાં જ કાયદાની મજાક ઉડાડતો આ કિસ્સો સાબિત કરે છે કે જો તમારી પાસે પૈસો અને પહોંચ હોય ને તો મેડિકલ ટેસ્ટની પણ જરૂર રહેતી નથી. દારૂ સપ્લાય કરનાર હજુ પણ ફરાર છે,
પણ સવાલ એ છે કે શું પોલીસ ખરેખર મૂળ સુધી પહોંચવા માંગે છે, પછી આ કેસને પણ ફાઇલના તપ્પામાં નીચે દબાવી દેવામાં આવશે? 16 આરોપીઓના નામ તો સામે આવ્યા છે, પણ પડદા પાછળના અસલી ખેલાડીઓ કોણ છે તે જનતા જાણવા માંગે છે. આવી જ વધુ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ લલકા ન્યૂઝને લાઇક, શેર અને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.